હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ જરફાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે શક્કરટેટીનું ડેઝર્ટ બનાવવાના છીએ. તો પહેલાં તો એને બે ભાગમાં કટ કરી લઈશું અને એના બિયાવાળો ભાગ આપણે કાઢી લઈશું. ત્યારબાદ એની ચીરીમાંથી નાના નાના પીસ રેડી કરીશું. તો આ રીતે આપણે પાતળી પાતળી ચીરી કરી એના નાના નાના પીસ રેડી કરી લઈશું. હવે એક બાઉલ લઈશું. એમાં મોટી એક વાટકી જેટલું દહીં લઈ લઈશું. ત્યારબાદ તેમાં 3 ચમચી મલાઈ એડ કરીશું. તો આ ઘરની જ ફ્રેશ મલાઈ છે, વધુ એડ કરવી હોય તો પણ કરી શકો છો. હવે એમાં નાની પોણી વાટકી જેટલો ગોળ એડ કરીશું. તો ગોળને એકદમ ઝીણો સમારી લેવાનો છે. ગોળની માત્રા પણ તમે તમારા સ્વાદ મુજબ ઓછી વધુ કરી શકો છો. હવે આ ત્રણેય વસ્તુને સારી રીતે આપણે ફેટવાનું છે, જેથી કરી ગોળ ઓગળી જાય, મલાઈ અને દહીં બે સારી રીતે મેલ્ટ થઈ અને એકદમ પ્લફી થઈ જાય. તો આ રીતે એને બરોબર ફેટીશું. તો હવે દહીં કમ્પ્લીટ ફેટાઈ ગયું છે અને એકદમ પ્લફી થઈ ગયું છે. તો તૈયાર કરેલા શક્કરટેટીના પીસને આપણે આમાં એડ કરી લઈશું. ત્યારબાદ થોડું ડ્રાયફ્રૂટ આ રીતે કટ કરીને એડ કરીશું. હવે આ બધી વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. આ સિઝનમાં જમ્યા પછી ગળ્યું અને ઠંડુ ખાવા માટે આ બેસ્ટ ઓપ્શન છે. ફક્ત 2 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે. હવે આ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો એના ઉપર થોડા ડ્રાયફ્રૂટના ટુકડા આ રીતે ભભરાવી લઈશું અને તેને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને હવે આપણે આનો ટેસ્ટ ચેક કરીશું, એમાં સ્વીટનેસ બરોબર છે કે નહીં. બહુ જ મસ્ત બન્યું છે. તો સિઝનમાં શક્કરટેટી આવશે ત્યાં સુધી આ ડેઝર્ટ ફાઇનલ થઈ ગયું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.